બાળ મારો ગભરાય પીડ પંજની બાળ મારો ગભરાય પીડ પંજની એમ કહી નારાયણી રે સિંહે થયા અસવાર પીડ પંજની સિંહે થયા અસવાર પીડ પંજની ત્રિશૂળ લીધું તમારે તારી વણી જય શ્રી કૃષ્ણ. શેની તૈયારી છે આ બધી? બસ અમારા ભાઈ ને મારા દેરાણી આવે છે તો પછી આજે દાળ ભાત સૂકી ભાજી સ્પેશિયલ એની સ્પેશિયલ ને બધી વસ્તુ. વસ્તુ વાહ. આવે એટલે દાળ ભાત સૂકી ભાજી જોઈએ. આટલા દિવસ બહારનું ખાધું હોય ને એટલે તને ખબર જ હોય કે એને શું શું ભાવે છે. કમ્પ્લીટ તૈયારી તો કરીને જ રાખી લાગે કા? બસ જો થાવા ઉપર છે. દાળ બફાઈ ગઈ છે, ભાત બફાઈ ગયા છે, ભાત થઈ ગયા છે, બટેટા બફાઈ ગયા છે, ગુવાર પીટાઈ ગયો છે અને સ્પેશિયલ રાયતા મરચા મસાલો ચડાવવાનો છે. તીખા મરચા. વાહ. આવા ભવ્ય દ્રશ્યો છે ને તમને રાજકોટમાં જ જોવા મળે. એનું કારણ છે રાજકોટમાં 80% લોકોને તમે પૂછો ને કે સવારનો નાસ્તો શું, કે સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયા, જલેબી, ચા, રોટ શોપ, ફાફડા આવી રીતે ઉતરતા હોય. ચાલો હવે વારો છે મસ્ત. સવારના પરમાં બહાર જાય કે ને મને નાસ્તો કરવો છે, નાસ્તામાં ગાંઠિયા ખાવા છે ગરમા ગરમ. ચાલો બા લઈ આવું. આજે અમારે ખૂબ જ ઉતાવળ છે. એનું કારણ છે કે અમારા ભાઈ આવવાના હતા, હવે ધબાધબી બોલવાની છે. હવે આગળ શું થાય છે તમને કહું. બા અંબા ચાની ચુસ્કી લાગી ગઈ? ચાની કેટલી આવી ગઈ, ગાંઠિયા આવી ગયા, જલેબી આવી ગયા. મેં વ્યુઅર્સને કીધું, મેં કીધું રવિવાર હોય ને રાજકોટિયન્સમાં અમારે કીધું છે ને 80% ઘરમાં ગાંઠિયા આવે. જલેબી કેવી સરસ. હા, જલેબી ગાંઠિયા. ચાલો ભાઈ, આપણી નાસ્તાની ડીશ આવી ગઈ છે. ચાલો બધાય ચા ને ગરમ ગાંઠિયા જલેબી ખાવા. હોમ મિનિસ્ટર આવી ગયા છે. ચાલો સવારની ચા ને નાસ્તો કરવા હાલો. ચાલો બધાય. 11:30 વાગી ગયા છે અને આમ જો અમારી બાનું છે ને લેસન ચાલુ છે. નવરા બેઠા કઈક તો કરું. અમારી બાનું ફેવરેટ લેસન છે. હા, લેસન. તો બા આજે ખુશખુશાલ કેમ છો? ખુશખુશાલ હોય ને, આજે આનંદ આવવાનો છે. અરે પણ આનંદ આવવાનો છે એટલે ખુશખુશાલ હોય જ ને. આમ મને ગમતું નહોતું એવા બધા. બાને તો 8 આનંદ એમ ને? હા હો. હા. અને અહીંયા પારુને કહી દીધું કે ભાઈને ભાવે એટલી સરસ મજાની રસોઈની તૈયારી કરી નાખું. વાહ ભાઈ વાહ. માર રસોઈની તૈયારી આવે છે, એને ભાવે એવી. વાહ. કેટલા વર્ષો થયા એના ભાભીનું હાથનું ખાય છે. હા, ત્યાં તો ખુશખુશાલી એ થઈ જશે જમીને. એટલે એમાં એવું થયું કે છે ને આજ સવારના પરમાં ફોન આવ્યો હોય કે ભાઈ અમે પહોંચી જઈએ કે, એટલે કે તમે આવી જાઓ બધા કે આપણે અહીંયા ગાંઠિયા ખાઈ. અરે મેં કીધું તમે બધા થાક્યા છો, તમે નાસ્તો પાણી કરી લ્યો કીધું, અને ત્યાંથી નાસ્તો પાણી કરીને સીધા બધા અહીંયા આવતા રહ્યો કીધું. હવે ત્યાં કાંઈ રાંધવું નથી કીધું, અહીંયા બધા રાંધવાનું થઈ જશે કીધું. તમને છે ને તડામાર તૈયારી બતાવો. આમ જો ગરમા ગરમ દાળ ઉકળે છે. ગુવારનું સૂકું શાક કર્યું છે બધાય. ગુવારનું સૂકું શાક થઈ ગયું છે. આ બાજુ ભાઈની સરપ્રાઈઝ છે. ઇડલી વાહ. બનાવી.
વઘારેલી ઇડલી એની ફેવરિટ છે એટલે એના હાટુ ઉતરી ગઈ ઇડલી અને બાજુમાં છે ને તમને આમ જો બાફેલા બટેટા સુધારાઈ ગયા છે એટલે એની હાઈ ક્લાસ છે ને તમને સૂકી ભાજી થાય એટલે એ અમારે છે ને સૂકી ભાજી ને ભાત જ ખાય દઈ ગયું વઘારેલી ઇડલી હો ભાઈ. ભાઈને છે ને અમુક વસ્તુ ઘરની વધારે પસંદ આવે. બહાર તો ઘણું ખાતા હોય ભાવતું હોય. અમુક વસ્તુ એને ઘરની મુઠિયા ઢોકળા પછી આ વઘારેલી ઇડલી દૂધીના ઢોકળા દૂધીના મુઠિયા એ તો કહું છું. ચોખાના લોટનું ખીચું હા ઘણા વર્ષ એ છે ને ખાવ ઓછા તેલવાળો ઉપમા ખાધો પછી ડાયટિંગ કરતા ને ત્યારે ભૂકો ન થાય. એકદમ સોફ્ટ હોય ને આપણી ઇડલી ખટ મીઠું હોય ને ખાવાની મજા આવે. ઇડલી છે ને આવા કડક ઢોકળા લાલ થઈ જાય ને એને ગમે એટલે ઘણું બધા આ બધી છે ને આને જ ખબર હોય પણ આની ભાઈ બધા લાડ હાલે એના અમને બધાને યાદ હોય પણ યાદ આવે નહીં ખબર હોય પણ યાદ ન આને બધું યાદ આવી જાય મારે કાબા એને બધું યાદ આવી જાય. ભગવાનની કૃપા છે કે બધા આનંદથી ભેગા બેહીને જમી છે. હા બસ બીજું શું હોય હવે. તો પછી ઓલા બેન આપણે ક્યારે આવવાના છે? એ કીધું સાંજે આવવાની ત્યાંથી જમીન નીકળશું. ઠીક એને એનું ગ્રુપ હોય ને એટલે ટૂંકમાં આજે બધાય આવી જશે. રાત લગીનમાં બધાય ભેગા. હા હવે ઉપાધિ નહીં. ગમે ત્યાં જાઓ પણ દુનિયાનો છેડો ઘર. ઘર સાચી વાત છે. આપણે ગમે ત્યાં જાય ને અમારે પછી જેને કહેવાય ને કે આપણને મનગમતી જગ્યા હોય પણ એ જગ્યામાં એકવાર તો પછી એમ થાય જ એમ હા, કે હવે ઘરે પહોંચી જાય. ઘરે આવીને શાંતિથી બેહીને ત્યારે હાસ થાય. અને ઘરનો રોટલો એ ઘરનો રોટલો. હો બારે 32 ભાતના ભોજન આપણે ખાધા હોય પણ ઘર જેવો સંતોષ ન થાય. સંતોષ ન થાય. બા ચાલો ભાઈ. વાહ કડક ઇડલી કડક ઇડલી રેડી જો ભાઈ. બસ હવે સૂકી ભાજી રોટલી બે જ વસ્તુ છે. ફાઇનલી 1 વાગી ગયો છે. અમારા માતુશ્રી સોઈ ગયા છે અને આમ જો ભાઈ કલરફુલ છે ને સુગંધ ખુશ્બુદાર છે ને એક વસ્તુ પડી ને એટલે મને મન થયું તમને બતાવું. લાટ બાકી રાખી ગરમ ખવાય ને. 12:30 પોણા વાગ્યાનું કહેતા હતા 1 વાગી ગયો છે હજી લોકો આવ્યા નથી એટલે હું રાહ જોઉં છું. અને અહીંયા અમારે બધી તમામ તૈયારી સંપૂર્ણ થઈ ગઈ. કાપારું બસ રેડી જ છે. આવે એટલે બેસાડી દેવાના છે. બધે હવનું શેડ્યુલ ગોઠવી લીધું છે. જમવાનું પતે એટલી વાર છે. અને જે લોકોના ઘરે ગાય વહુ હોય ને મધર ઇન લોની હાલત આવી હોય જો પાછું હું જગાડીશ ને તો મને એમ જ કહેશો કે ભાઈ હું છાપું વાંચતી હતી. સમજી ગયા ને તમે? છાપું વાંચતા હોય ઊંઘમાં. ઊંઘમાં છાપું વાંચતા હોય. હાલો આગળ શું થાય છે કહું તમને. બપોરનો 1:15 વાગ્યો છે અને મારી બા જાગી ગયા. જો જાગીને સીધું ચા શું બા ચા મૂકો. જાગીને બાએ સીધું કીધું ચા મૂકો. મેં કીધું બા ચા નહીં મળે તો મને કે તો મેં કીધું દાળ મળશે.
બા આખા દિવસની કેટલી ઊંઘ હોય તમારે? એ કેટલી ઊંઘ હોય? કઈ નક્કી નહીં કેટલી. બાની છે ને ઓલમોસ્ટ 3 ઊંઘ હોય. એક રાતની ઊંઘ, પછી છે ને અત્યારે જે સવારના ઊંઘે ને એ અમારે લગભગ છે ને 11:30 12ની વચ્ચે પછી એક નીપ લઈ લઈએ 1-1.5 વાગ્યા લગી, અને એક પછી છે ને વળી પાછી બપોરના જરાક જમી અને પછી વામ કુક્ષી લેશે, એટલે ટોટલ બાની 3 ઊંઘ હોય. કાબા તો સોરી મને એમ કે તું લઈ આવી ને દરરોજ અમે બધા માટે સરસ મજાની બુટ્ટી લઈ આવ્યા. આમાં કયો ઓલો હલવો છે કે સાદું. સાદો બધાયમાં સાદો જ સાદો છે. એટલે ઓલો ગયા વખતે સેન્ડવિચ હલવો હતો ને એ નથી લીધો, એનો તો ભાઈ હોય ને કોઈ આ ના. કોણ ઓલા મીનાબેન? ના મીતા બેન આવ્યા હતા મળવા. સરસ. દીદી માટે, તમારા માટે. મીનાબેન, ખૂબ ખૂબ થેન્ક યુ તમારું. આ તમારા માટે મેં બુટ્ટી લીધી છે. આ ડાયમંડ બદલી શકાય ને એવી. મારી સિલ્વર, તમારી ગોલ્ડન. આમાં અલગ અલગ તમે આ પોરવી શકો. આમાં ગ્રીન છે, વ્હાઈટ છે અને પિંક છે. ચેન્જ થાય ને ચેન્જ થાય. મસ્ત છે. આમ મંગળસૂત્ર મને બધાયમાં ચાલશે. આ બધા ડ્રેસમાં ચાલે. ક્યાં પહેરવાની હોય? કાનમાં હોય ને બહુ બધું. રાવના કાન તોડી નાખી તો વીધા વેલા હોય તો આપું. આ છે ને આ મોતી બદલી જાય, પછી એમાં તમારે ગુલાબી નાખવું હોય ને તો ગુલાબી બુટ્ટી થઈ જાય, લીલો નાખવો હોય તો લીલો થઈ જાય. આ બધા એના ઓલા છે. મારા તો કાનમાં થોડી નીકળી જાય એમ છે. આ તો પાડું એ કાન લીધા એવા છે ને એના માટે. તમારે મોટી જોઈએ ના થોડી. હા રાખજે તું. ભાભી માટે જ લઈ આવી આ. ઠીક. એટલે બતાવી આ ભાભીની જ છે. મારી સેમ આવી જ છે, સેમ ડિઝાઇન. મારી સિલ્વર છે, તમારી ગોલ્ડન છે, ભાભી ગોલ્ડન પહેર છે. જે કલરનો ડ્રેસ પહેર્યો હોય ને એવો હીરો નાખી દેવાનો, એટલે કોઈને ખબર જ ન પડે. મેચિંગ બધાય ડ્રેસમાં મેચિંગ થઈ જાય એક જ બુટી. હજી અંદર કાંઈ ગયા થેલીમાં યો અત્યારે આઈડિયાથી લઈ આવી બધું હો. એટલે લે પાછળ આવ્યા જોજી. હજી અમે બુટી જ જોઈ છીએ. આવો આવો. કેવું રહ્યું તમારી પિકનિક? મોજે મોજ ને. આવો આવો. અમારે તો શું નવું આવ્યું રિઝલ્ટ જોવું હોય ને કાબા. થેન્ક આવી યુ. જા. વેલકમ. એના કરતા 12:30 વાળી બસ છે ને 2 વાગે આવી ને એટલે રિશ્વત આપે છે. રિશ્વત કહેવાય આને, રિશ્વત કહેવાય. બેગ ખાલી કરી, કપડા ધોયા, બેગું ધોઈને સૂકવી દીધી, લેડીઝનો બેગું ધોઈને નાખી દીધી બહાર. એક ગાળ મૂકી દીધો અને બીજો ફરે છે. કાર્ય ભાઈ એટલે જ કીધું તમને કે અહીંયા આવતા રહ્યો એટલે તમારે બીજા કામ પતી જાય તમારે, પછી કાલથી રૂટીન. બાથરૂમ ધોઈ નાખ્યો, બધું બતાવવું પડે ને પછી આજ. ઘર આવી એટલે પૂરું. જોયું ને? પછી એક ચાલુ. આજને આજ બધું ઠેકાણે. જો મેં બાને જ કીધું મેં કે એને મશીનમાં ચાલુ કરી દીધું હશે એટલે ના હવે મેં કીધું આમ કે છે જા. તો એને મારા હાથમાં ખોલ લઈ લીધો. એ કે થાય કે પાય અહીંયા કાળજી કઈ કપડા બપડા ધોવા હોય ધોઈ નાખો ને તમે અહીં જમી લેજો. આવીને મમરા ને સેવ મમરા ની ચા ખાધા, મમરા બફાઈને. પછી બધી ઝાંટકું. અમે ગાંઠિયામાં આવી ગયા. હવે બાપુજી અહીંની તમે સાચું છોકરી કયો. તો ત્યાંની ઘરે ગયા. કોના હિસાબે મોડું થયું? આટલા તો વાગવાના જ હતા. 12:30 વાગે તો મેં તને કીધું તું કે એટલા વાગે કદાચ આવશું તો. એને બાપુજી એમ કીધું કે બાપુજીની હિસાબે મોડું થયું છે ઈ કે આજે. ગાડી થઈ ગઈ હતી આપણે 12:30 મેં કીધું હું કપડા સૂકવીને હું રેડી જ છું. હું હિંચકા ખાતી હતી. બાપુજી આવે એટલે અમે નીકળી ગયા બહાર. આજે આપણે અહીંયા આવ્યા તા અહીં ચકલી નીકળી. હાલો કઈ કરવાનું ભાભી તો કરવા જ નહીં. ચાલો આ લોકો આવી ગયા છે. હવે અમારી દબાદબી આમ નામ ચાલુ રહેશે અને આજનો આ બ્લોગ છે ને આપણી ફૂલ હાઈપ ઉપર છે. તો ફરી મળીશું કાલે નવી વાત સાથે અને નવી ચા સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો.